નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, પ્રણામ. કેમ છો બધા? મજામાં આવશો? અને જો રોટલી માટે લોટ બંધાઈ રહ્યો છે. જય શ્રી કૃષ્ણ તો કયો બધાયને? જય શ્રી કૃષ્ણ, પ્રણામ. જો લોટ બંધાઈ ગયો છે રોટલી માટે. ચા બની રહ્યો છે સવારમાં. અને આ છે મારું ડિટોક્સ પાણી, ડિટોક્સ વોટર, જે અજમા, વરિયાળી અને જીરું. તો સવારમાં કોરા પાણી પીવે છે ઉઠીને ડાયરેક્ટ. જો કિરણ રોટલી કરે છે. કોને કોને ખાવી છે? ખાવી હોય બધા આવી જાઓ. તમે રોટલી જ કેમ કરો સવારમાં? ભાખરી નો ભાવે. કંઈક ભાખરી બી કરો તો અમને ભાવે ભાખરી. કંઈક લોટનો પીંડો બાંધી દે રોટલીનો સવારમાં હોય એટલી. આવી રીતના પાપડ નાખી અને પછી જ નાસ્તો કરું. કેટલી રોટલી ખા સવારમાં? 2 રોટલી. બસ. હવે આગળ શું પ્લાન છે તમારા લોકોનો આજનો? પછી ગઈએ. જો અમારા કિયાનભાઈ સ્કૂલેથી આવે છે ધીરે ધીરે. જો કે તો ખરા, કેવો ગયો દિવસ તારો આજે? શું કરાવ્યું ટીચરે? ટીચરે શું કરાવ્યું આજે? ગણિતમાં શું કરાવ્યું? ગણિતમાં શું કરે? દાખલા પૂરા કરાય. પાછળની સંખ્યા આવે એ બધું. પછી બીજું શું કરાવ્યું? અડધી કલાક અમે ન્યા હે ને રમત ગમત જોઈને પછી અમે શાકભાજી જોયા બધાય. તે મેમ બધાય ને શાકભાજી બન્યા હતા ને સારા સારા શાકભાજી બન્યા હતા. તે મૂળા અને કેપ્સિકમ ને એવા બધે બન્યા હતા. બટેકા, ટમેટું, સ્ટ્રોબેરી ને એવા બધે બન્યા હતા શાકભાજી. બરોબર છે. ચાલો જમવું છે ને તારે? હા, શું જમવું છે? મેગી. તો ચાલો ખાઈ લઈએ. ચાલો. આપણે મેગી બને તો એમાં ચણા તો નાખવા પડે ને. મેગીમાં ચણા ન હોય, મેગીમાં વટાણા હોય અને કેપ્સિકમ હોય. તેવું નાખી દેજો. હા તે નાખી દે ને, સુધારે ને હાથે. મેં તો સુધે. તો આપણે આજે છે ને મકાઈનું સૂપ બનાવવાનું છે. તો એના માટે આપણે મકાઈ મગાવી લીધી છે અને હું બનાવવાનો છું મકાઈનું સૂપ. અને આને ખાવી છે મેગી. તો મેગી ખવાય કે ન ખવાય જરી કમેન્ટ કરીને બતાવજો ને તમે લોકો. કહેજો ને કે આવડા છોકરાને મેગી ખવાય કે નહીં. મોટો સોરી. કે તો ની મેગી નથી ખાવી તો ખાવી તો ખરા ને. ક્યાં મેગી હતી? કઈ ખાવ તે તો આ તમારે ખાવી હોય ને તો આપણી ઘરે આવી જાજો. દ્રાક્ષ ખાવી છે? કિયાન સ્કૂલેથી આવી ગયો છે. તો એ જો જમવા બેઠો છે, ત્યાં નાસ્તો કરે છે અને જો પતંગ બનાવે છે. અડદિયો ખવડાવું છું. અડદિયો ખાવશું? અડદિયો કોને કોને ભાવે? તો આપણે સૂપ માટે તૈયારી કરી લીધી છે. આદુ લીધું છે, લસણ છે, લીલી મરચી છે અને તીખાની ભૂકી છે. આ છે 2 મકાઈ ક્રશ કરીને અને આ છે બાફેલી મકાઈને દાણા લીધેલા છે. સાબુત આખા દાણા આપણે કાઢી બાફેલી મકાઈને એ પ્રમાણે. અને આ મેં લીધું છે 2 ચમચી તેલ. હમણાં આપણે એનો વઘાર કરશું અને જોશું. ગેસ ચાલુ કર્યો છે, હમણાં આપણે એનો વઘાર કરશું. તો જો આમાં તેલ આવી જશે ને એટલે છે જીરું જોવાનું કે આવી ગયું છે કે નહીં એમ. અને હવે નાખશે હિંગ. હિંગ નાખી ગયા પછી હળદર, પછી આદુ, લીલું મરચું, તીખાન ભૂકી અને લીલું લસણ.
એને થોડીક વાર હવે ચડવા દેવાનું. તો મેં બધું તૈયાર કરી દીધું છે ને સૂપ બનાવે છે કિરણ. તો હમણાં સેજ ચડી જાય ને એમાં 2 ચમચી નાખીએ તો પાણી નાખવાનું એટલે ચડી જાય સેજ. મસાલો બરે નહીં. જો આ મરચી છે એટલે ઉધરસ થઈ ગઈ ચાલુ. હવે આને આપણે જ્યાં સુધી ઉકળી ન જાય ને ત્યાં સુધી, આ બધું પાકી ન જાય ને ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર રાખવાનું છે. તો તમે પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો તમે મકાઈનું સૂપ કેવી રીતના બનાવો છો. જો આ ગ્રેવી ઉકળી ગઈ છે એમાં આપણે રાખીશું આ મકાઈ. હવે એને હલાવી લેવાની. હવે એને આપણે થોડીક વાર પાછું ઢાંકી દઈશું એટલે થોડીક વાર ચડી જશે. જો આ મમ્મીને ચણા ખાવા છે તો કિરણ ચણા શેકી દે છે એને. તો જો અમારે ચણા શેકાઈ ગયા છે અને ચણા ખાય છે અમારા પપ્પા ને મમ્મી બે. પપ્પા કિયાને બોલાવો ચણા ખાવા. કિયાન હાલો માર દીકો ચણા ખાવા. જો આવ્યો જો 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 આવ્યો જો. હા લે માર દીકાને ચણા ખવડાવું બહુ ભાવે. બધાય ચણા ખાઈ જાય હમણાં જોજો. જો તને ચણા ભાવેલા ગરમ લાગે છે? ધીમે ધીમે ખાન પણ લે અરે હા જઈએ ને ખવડાવવા પડે. હાથે તો લે જ નહીં જરી ગઈ. ચાલ સુધારા ફોલ ચણા ફોલ. કોણ ખબર? આ ગરમ નથી. આ ચીપકી રહી. તો ચાલો બધાય ચણા ખાવા. અને અમારું સૂપ રેડી છે. અમે સૂપ પી લેશું અમે લોકો હમણાં. અમે અને સૂપ અને મેગી ખાશો અમે. મેગી ઉઠીને ખાધું 4 વાગે. હમણાં અત્યારે રોટલી ખાવાની. તો એમ પણ નથી લે જો. ખાઈ લે હાલ. જો કિયાન ભાઈની થાળી થઈ ગઈ છે રેડી. હમણાં રોટલી સૂપ અને છાશ. ના આખી રોટલી જો હમણાં જાતે પતાવી દેશે હમણાં. અમારી વખાણ કરી એટલે આ બધું ખાઈ લઈએ અમે. હાથે ખાઈ લઈએ. જો હાથે ભટકા કરશે હમણાં. સોસમાં બોર છે. સોસ નથી સોરી સૂપ અને ગોળ. જો. એ છાશ ઠંડી છે બહુ. હા બહુ ઠંડી છાશ ન પીવાય. અને જો આ મારું સૂપ મેં લઈ લીધું છે. હમણાં અમે પણ જમી લઈએ. તો કે બધાને ચાલો જમવા બધા. ચાલો જમવા. તું શું જમવા છી તો કે બધાને. રોટલી સૂપ અને ગોળ અને છાશ. અને વધારે શું ભાવે? રોટલી ગોળ. લખવા મને ધ્યાન રાખે. જો ટ્યુશન જવાના ટાઈમે લેસન યાદ આવે. 4 વાગે ટ્યુશન જવાનું છે અને એ ભાઈને જો તે લેસન યાદ આવ્યું છે. જો જે આગળ હજી તો બહુ વાર છે. કેટલા વાગ્યા? 4 વાગ્યા. જો 4 વાગ્યામાં ન જવાનું હોય. અને એને અત્યારે ઉઠીને લેસન યાદ આવ્યું. ચા આટલી મારે તો 1 મિનિટમાં થઈ જાય. તે ચા દૂધ પીધું? હા. લેસન કેમ ભૂલાઈ ગયું તને? તે આ એવે અમે ડીશ બની તો ભૂલાઈ જાય. તો લેસન પહેલા કરવાનું પછી રીલ્સનું કામ કરવાનું. દીદી તમે એમ કરો કે સ્કૂલે જણાવી સીધો તમે ડીશનું જ કહી દેશો. તો કેમ થાય? લખવા માંડ ચાલ હવે. મને 1 મિનિટ થઈ ગઈ. જો અમે ઇસ્ત્રી થઈ રહી છે. ડેડિયા એ મને લેજો ને ઓલી ડબ્બી આવી.
એટલે લેસન કરી લે પૂરું ટાઈમ હાલા. હલો, જો અમે આવ્યા છીએ મૂન ગાર્ડનમાં આ છોકરાઓને લઈને. જો આ જો કેમ બાકી મજા આવશે ને કિયાન? હે જા મૂન ગાર્ડનમાં આજે જાવું જ છે ધરારી કે. જો જો અમે આવી ગયા છે ગાર્ડનમાં. ત્યારે હવે આ ભાઈ જો હમણાં એનો બોલ લીધો છે, એક આઈટો બોલ. જો એ આ ના અમારા ભાભી છે. હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. મજામાં. એ મજામાં જ હોય ઓલવેઝ. આ ભાભી છે અને આ એના ઘરવાળા છે. જો ફ્રેન્ડ્સ, આજે આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ અને પાછા મળીશું આપણે નવા બ્લોગ સાથે. અને મારા આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.